હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? હાય બધા મજામાં છે? તો અમે પણ મજામાં છે. તો મિત્રો, આજે હું ઘણા સમય પછી અહીંયા બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે અત્યાર સુધી મોબાઈલ પણ સારો નહોતો અને બહુ કામમાં હતો. તો કામમાં તો શું હતું એ તો હું પાછળથી હું તમને કહીશ. તો આજે હું આ બ્લોગનું સ્ટાર્ટ કરું છું. તો આજે છે નોમ છે અને બીજી બાજુ અમારા માહે અને વિદ્યા. તમે જે પહેલાં તો વિદ્યાને તમે જોતા હતા અમારા વિડીયોમાં, તો હવે તો અમારે સોરી માહીને, તો અમારે બીજા એક મેમ્બર છે એ વિદ્યા કીધું. અહીંયા જીગર, અહીંયા અનિતા સામે છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા વિદ્યા અમારે બીજી દીકરી લાડકભાઈ, એ એમનો આજે શેટલાનો જે ચાર કરવાનો છે એ કરવા જઈએ છીએ. તો હજુ સુધી અમે કોઈ અનિતા કે મેં બ્રશ કર્યું નથી, કારણ કે ત્યાં જઈને કરવું પડે છે. ત્યાં શેટલા બાજુના દર્શન કરી અને પછી ત્યાંથી કરશું. તો અત્યારે તો અમે ખેતરે છીએ અને હવે જઈએ છીએ અમે ઘરે, અને ત્યાંથી મમ્મીને બધાને લોકોને લઈને ત્યાં જશું. તો ચલો વિડીયો જોતા રહો. તો મિત્રો, અમે આવી ગયા છીએ અમારા ઘરે. તો અહીંયા અમે ઘણા સમય પછી અહીંયા જોતા હશો, અમારી એ ઘરનું આગણું છે. તો સામે છે અમારા રેદીબા, અમારી મોટી દીકરી. અહીંયા છે મંદિર જે અમારા સિકોતરમાં લોકો સિકોતરમાં રાજા. ઓહો, અહીંયા તો ઘણા બધા લોકો છે. અમારા કાજલ, અહીંયા મમ્મી, અમારા હિતેશભાઈ, અહીંયા તો બધા લોકો અહીંયા આદિત્ય ચૂલે બેઠા છે. તો બસ બધા લોકો અહીંયા થઈ અને પાછી જઈશું અહીંયા કેટલા બાજુના દર્શન કરવા માટે અને ચાર કરવા માટે. તો અહીંયા મિત્રો, અમે બધા લોકો અહીંયાથી નીકળી ગયા છે ઘરેથી. અહીંયા ચાલતા જવાનું છે. તો અહીંયા અમારા ગામમાં જ છે, લગભગ 1 કિલોમીટર છે. તો બધા ચાલતા જઈએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા કાજલ, મમ્મી, માયા, બધા લોકો અહીંયા આવી ગયા છે. અહીંયા અનિતા અને આ કોણ છે? હે, કોણ છે? આ છે અમારા માહી. તમે પહેલાં વિડીયોમાં જોયા જ હશે, ત્યારે તો નાના હતા, કારણ કે ઘણા સમય પછી હું વિડીયો શૂટ કરી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, સામે આવી રહ્યા છે અમારા હિતેશભાઈ. તો એ પણ બ્લોગનું ચાલુ જ છે એમને, તો કારણ કે એમને હું હિતિયો ચેનલ છે, તમે સબસ્ક્રાઈબ કરી દો. તો આવી ગયા છે, એ પણ બ્લોગનું ચાલુ છે. પણ આઈફોનવાળા છે લોકો, અમે આઈફોનવાળા નથી. તો ચલો અમે બધા હવે જઈએ આપણે જે ખેતલા બાજુનું મંદિર આવેલું ત્યાં. તો અહીંયા મિત્રો, જે કેટલા બાજુનું જે પણ લેવાનું હતું, જે ત્યાંમાં બધું લઈ લીધું છે ગામમાંથી. તો હવે અમે જઈએ છીએ અહીંયા મંદિર. તો અહીંયા બધા અહીંયા જ પાસે ગામમાં લા આ સામાન મૂકી દે. તો અહીંયા પપ્પા પણ આવી ગયા છે. માહે શું લીધું તે? ક્યાં ને હલાવ્યું? એ તો કાકે એમ ચો જવું છે હાલ છે ગોમમાં થઈ દે ભાવે ઝાર કરો. તો અહીંયા સામે આવી ગયું છે જે મંદિર આપણે આવવાનું હતું, તે મંદિર ખેતરપાળનું મંદિર આવી ગયું છે. તો તમે જોઈ શકો છો અહીંયા સામેથી મંદિર. પછી હવે અંદર દર્શન કરીશું ને તમને કરાવીશું. તો અહીંયા અમે આવી ગયા છે અહીંયા મંદિરની અંદર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા સગડા પણ ગોઠવી દીધેલા છે બધે, જે પણ ઝાર કરવા આવે એના માટે. અહીંયા સગડા પણ સુવિધા સારી બનાવી દીધી છે ગેસની. તો અહીંયા મમ્મીને આવી ગયા છે. તો અહીંયા પહેલાં ઝાર બીજું કરી લઈએ, દાંતણ બીજું કરી લઈએ પહેલાં, પાછે કરીશું જે પ્રસાદ બીજી કરવાની છે કરી લઈએ. સુખડી બનાવવાની છે. જે કરવાનું હતું અહીંયા આવીને કરવાનું હતું, મંદિર આવીને, કારણ કે મારી દીકરીના જે ઝાર કરવાનો છે, એટલે એમના જે દીકરી હોય, એમના દીકરી કે દીકરો એના મા બાપ હોય, એ દાંતણ અહીંયા આવીને કરે છે. તો અહીંયા અમે પહેલાં તો દાંતણ ભાગીશું અને દાંતણ કરીશું, અને પાછી જે પણ અહીંયા સુખડી બનાવવાની છે તો એ કરીશું, અને ત્યાં દર્શન કરીશું. તો તમને પણ દર્શન પછી કરાવશું. અંદર મંદિર છે, તો બહુ અહીંયા લોકો આવે છે, શ્રદ્ધાળુ છે, બહારથી આવે છે. જે પણ અહીંયાથી લોકો આવે છે એ બધા અહીંયા ઝાર કરવા એ આ મંદિર છે. તો અહીંયા બહારથી લોકો ખૂબ આવે છે, કારણ કે અહીંયાથી જે પણ સ્ત્રી મા બનવાની હોય અને એ અહીંયાથી નીકળી જાય છે ગમે ત્યારે, રસ્તા પર ગમે ત્યાંથી. તો એવું કહેવામાં આવે છે અહીંયાથી વિમાનમાં પણ નીકળે છે. તો અહીંયા ત્યાંને પણ અહીંયા ઝાર કરવા આવવું પડે છે. તો અહીંયા કેટલા બાબજી ઝાર લે છે. તો એ બધા લોકો અહીંયા તમે જોઈ રહ્યા સામે ભીડ પણ જોવા મળી રહી છે, બહુ ભીડ છે.
તો બધા ઝાડ કરવા આવી ગયા છે. તો બહારે પણ ભીડ છે, જે મેળા જેવું લાગે છે. તો હું પહેલાં તો ફટાફટ દાંતણ કરી લઉં છું અને દાંતણ કરીને પછી આપણે તો અહીંયા દાંતણ પર લાવીને કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા અમારા રાજુભાઈ આવી ગયા છે. અમારે એટલો હાઈટ એંગલ લઈ આવતો એટલે તો અહીંયા તમે જુઓ છો, અહીંયા બહારથી ગામના લોકો અને બહારથી પણ અહીંયા લોકો બહુ આવે છે ભીડ કરવા. અહીંયા સિર્ફ અમારા ગામના છે એમને પણ ઝાડ કરવા આવ્યા છે. હા, એ મગનભાઈ. અહીંયા મિત્રો જે દાંતણ કરવાનું કરીને હું આવી ગયો છું અહીંયા મંદિર જોડે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, પહેલાં તો બહાર અહીંયા ઇટાળીના ચૂલા બનાવીને બહાર લાકડા લાવીને બહાર કરતા, ને હવે બધી સિસ્ટમ અહીંયા થઈ ગઈ છે ગેસ ઉપર. તો અહીંયા એક ગેસ સાથે 2 સગડીઓ. તો અહીંયા અમારી માયાબુન અહીંયા સુખડી બનાવી રહ્યા છે, મમ્મી બેઠા છે, અહીંયા મામાની દીકરી બેઠી. તો અહીંયા સુખડી બનાવવાનું ચાલુ છે. સુખડી બની ગઈ છે. તો હવે અમે અંદર જઈશું. અહીંયા મંદિર છે. કરી લીધું છે પ્રસાદ આવી ગયા છે બારે. તો અહીંયા કરી લીધું છે. શું કહેતા હતા એમ કે હટ, એમને કે પત્ની હટ મળી જાય અને છોકરા હટ પત્ની મળી જાય, હટ આવી જાય, એમને ઝારે હટ થઈ જાય, એમ થઈ જાય, બધું સપનું પૂરું થાય. તો અહીંયા કહેવાતમાં કે ઝાડ કર્યા પછી પાછળ તાકાય નહીં. તો હું પાછળ તાકવાનું જ નથી, આગળ જ તાકવાનું છે. એટલે અહીંયાથી હવે નીકળું છું ઘરે અને બધા લોકો પાછળ આવી રહ્યા છે. તો ચલો, આપણે ઝાડ બીજો થઈ ગયો છે, પરસાદ પણ કરી દીધું છે. તો અહીંયાથી હવે અમે નીકળશું. મિત્રો ઝાડ બીજો કરીને કેટલા બાપજીથી આવી ગયા છે ઘરે. અને ઘરે આવ્યા છે અમારા મામા દિનેશ મામા, એમને પણ નવી ગાડી લાવી છે અહીંયા, બાઇક હીરોનું અમને નવું લાવ્યું છે. અહીંયા ત્યાં મોટા મામા ઊંઘ્યા છે. તો બસ હવે જઈશું આપણે અહીંયા જમવાનું છે, ત્યાં જમણવાર છે કહેવાનું મતલબ. અહીંયા એક જણ આવે છે ત્યાં જમવાનું ત્યાં છે. તો ત્યાં જઈને જમશું અને પછી આવીશું ઘરે. અહીંયા લગ્નમાં ગયો તો ત્યાંથી હું આવી ગયો છું ઘરે. અને ઘરે આવતા તો અહીંયા મહેમાન પણ આવી ગયા છે. પણ અહીંયા પહેલાં તો આવ્યા છે અમારા ગણપતભાઈ. ગણપતભાઈ શું કામ કરે તમને ખબર છે? બહુ મોટું કામ કરે છે. જેને પણ ઓર્ડર આપવો હોય તો એ કામ સારું કરે છે. કારણ કે ભેંસને શેગડા અડતા હોય જે માથામાં, તો એ પણ સારા કરે છે અને સારું કામ કરે છે. અહીંયા મેલ આવ્યા છે, પગાના જે ખરાડા છે મોટા થઈ ગયા છે. તો એના કટિંગ માટે અમારા ગણપતભાઈને મળો. તો જેને પણ જરૂર હોય જે છે ઢોરો માટે જે શેગડા છે પગના, તો કોમેન્ટમાં લખજો, જરૂરથી અમે આવી જઈશું, અમે 2 આવીશું. ચાલો, તો સારું કામ. તો બસ, તો અત્યારે તમે આ કામ કરી નાખીએ ફટાફટ. આપણે 2 ચાલશે ને? 2 જ ને, બીજા 3 જરૂર ને? સારું, તો અમે આ કામ કરી નાખીએ. તો અહીંયા ગણપતભાઈ અમારા જે કારીગર છે ભેંસાના માટે સ્પેશિયલ શેગડા અને ખરાડ તમે જોઈ રહ્યા છો. અહીંયા તમે જોઈ રહ્યા આગલા પગે 2 કમ્પ્લીટ થઈ જાય, કારણ કે મોટા અહીંયા તમે જોઈ રહ્યા છો જોરદાર મસ્ત બનાવી દીધા, મોટો તો તકલીફ પણ ઘણા ઓલે એ તો ખબર છે, મોટો પણ દેખાય રહેશે મોટો ચલો લોબો ઓલો પગનું કરવાનું કમ્પ્લીટ. અહીંયા બધા અમારા હિનાબોન પણ આવી ગયા છે, જે મહેમાન આવવાના હતા એ બધા આવી ગયા છે. અહીંયા મમ્મી અને અનિતા અને અમારા કલર હતા પૈસા પાછા, અમારા કાજલ બે મજા કરો છો, મસ્ત સીધી છોકરી છે. અહીંયા પપ્પા અહીંયા કામ ચાલુ છે, હજી તો બાકી છે ને એક પગનું થોડું ઘણું ખરું. ક્યાં કામ કર્યું ગણપતભાઈ? આ વિડીયોમાં જે બોલે છે ને મારા હાથ દુખતો એને ઘણું કામ, એના કારણે તમારા ભાઈ કૂટા આવ્યો છે ને કે તમે ના કૂટી કરો. મારા હાથ દુખતો તો કે એના કારણે તમારા ભાઈ. અમે એમ એટલે અમને ખબર અમને એવું લાગે અમે કરો અમને એવું લાગે કે ચેક પેલું જે હાજામ જતું રહેતો વાગે તો
એટલા માટે તમને પાકું નોલેજ હોય એમ કે આટલી જગ્યાએ આટલું આવું આવે એમ આ જો આમ કેવો હરખો થઈ ગયો જો. રેડી જબર નકે લગભગ આટલા હતા. હા એટલે તો ગમે એને કામ કરાવવું હોય તો હું લગભગ આ વિડીયો પર તમારો નંબર હું મૂકી દઈશ. તમારો મૂકું ના ના નંબર તમે કોમેન્ટ કરો તમારો નંબર મને હા કોમેન્ટ કરજો તો વાંધો નહીં કોમેન્ટ કરશો સારું રહેશે. સિંગડાનું કામ મસ્ત ભાવે. અને આ શિંગડાનું કામ તો જોરદાર કરે છે એકદમ. હા તો હાલ તો રેડી છે પણ અમારે એક ભેંસને કરાવે ત્યાં જોરદાર કામ કરે છે. તો મિત્રો અહીંયા હું આવી ગયો છું ખેતરમાં અને બીજા દિવસે આ વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે કારણ કે હું વિડીયોને એડ કરવાનો મારા પાસે સમય નહોતો તો હું બીજા દાડે આ વિડીયોને એડ કરવા જઈ રહ્યો છું કારણ કે એ દિવસે અમારા મામા એક જે દેવલોક પામ્યા હતા તો મિત્રો એટલા માટે હું વિડીયો એન્ડ નહોતો કરી શક્યો સાંજે તો આ વિડીયોનો એન્ડ હું બીજા દિવસે કરું છું. તો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરતો હવે મળશું કંઈક નવા લોકો સાથે કંઈક નવા વિડીયો સાથે. તો મિત્રો ત્યાં સુધી જય માતાજી બાય બાય ટાટા.